વલસાડમાં હિટ એન્ડ રનની ઘટનામાં કાર ચાલકને રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. વલસાડના ગુંદલાવ નેશનલ હાઈવે નંબર 48 ઉપર તારીખ 30/5/2024ના રોજ એક અજાણ્યા કાર ચાલકે રસ્તો પસાર કરી રહેલા ઈસમને અડફેટે લઈ મોત નિપજાવ્યું હતું. જે ઘટનામાં અકસ્માત કરી ફરાર થયેલ લક્ઝરિયસ કારના ચાલકને રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. સમગ્ર ઘટનાની મળતી વિગતવાર માહિતી અનુસાર તારીખ 30/5/2024ના રોજ વલસાડના ધરમપુર ચોકડી નજીક ઔરંગા નદી પાસે વેજીટેબલ માર્કેટમાં વોચમેન તરીકે ફરજ બજાવતા મૃતક ચંદુભાઈ ગંગારામ ચૌધરી તથા તેમનો મિત્ર કમલેશભાઈ ચૌધરી અને અન્ય એક મિત્ર ફરજ પૂરી થયા બાદ ચાલતા ગુંદલાવ પહોંચ્યા હતા અને ત્યારબાદ રાત્રે 10:30 કલાકે મેકડી ખુલ્લું હોવાને કારણે સામાન લેવા માટે મેકડી તરફ જઈ રહ્યા હતા. જેના માટે નેશનલ હાઈવે નંબર 48 પસાર કરવા તેઓ મુંબઈથી સુરત જતો ટ્રેક પસાર કરી ડિવાઈડર ઉપર ઊભા હતા અને ત્યારબાદ રસ્તો પસાર કરવા માટે ચંદુભાઈ ગંગારામ ચૌધરી નેશનલ હાઈવે ઉપર ઉતર્યા હતા. જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા કાર ચાલકે ચંદુભાઈને ધડાકાભેર અડફેટે લેતા ચંદુભાઈને માથા થતાં શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે સાથી મિત્રોએ તાત્કાલિક તેમને સાઈડે હટાવી ઘટનાની જાણ વલસાડ 108 એમ્બ્યુલન્સની ટીમને કરી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત ચંદુભાઈ ચૌધરીને ચેક કરતા તેમને મરણ જાહેર કરેલ અને ત્યારબાદ ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને કરી હતી. જાણ થતાની સાથે જ વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સેવાભાવી એમ્બ્યુલન્સ સંચાલક સુનિલભાઈની એમ્બ્યુલન્સ મારફતે લાશનો કબજો મેળવી વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ સમગ્ર બનાવમાં કમલેશભાઈ સાવડીરામ ચૌધરી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે ફરિયાદ નોંધાવતાની સાથે જ હિટ એન્ડ રન કરનાર આરોપીને ઝડપી પાડવા વલસાડ રૂરલ પોલીસે પીઆઈ બીડી જીત્યાના માર્ગદર્શન મુજબ પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ મયુરસિંહ અને ઓમ દેવસિંહે ઘટનાની તપાસ હાથ ધરી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં એક ફોર્ચ્યુનર કાર નંબર GJ15CL 3939ના ચાલક યાફીન ઇસામુદ્દીન મણિયાર રહેવાસી પારડીને ઝડપી પાડ્યો હતો.